ભગવાનનું પ્રાગટ્ય થયું એ ભગવાનની ઈચ્છાએ નહીં, એ એક સંતના આશીર્વાદે. જ્યારે દશરથ રાજાના ભાગ્યની વાત કરીએ તો ભાગ્યની અંદર પુત્ર સુખ છે જ નહીં ક્યાંય. દશરથ રાજાના ભાગ્યમાં પુત્રનું સુખ છે જ નહીં, છતાં પણ એમને પુત્ર મળ્યો છે. એક નહીં 303 રાણીઓ છે, છતાં પણ આ વાલ્મીકી રામાયણમાં લખેલી વાત છે. હવે 300 રાણીઓ વાળી જે વાત છે એ વાલ્મીકી રામાયણમાં એનો પ્રૂફ છે. 330 રાણીઓ છે, એમાં એક દીકરી પણ છે. અને જે પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવ્યું એ શૃંગી ઋષિ એ દશરથ રાજાના જમાઈ છે. પણ મારે જે વાત કરવી છે એ ભગવાન રામચંદ્રની તો ખરી છે, પણ એની સાથે જોડાયેલી દશરથ રાજાને જીવનની વાત છે. શું વાત છે આ? ભગવાનને રામચંદ્રજી ભગવાનને તે એમને એમ પધાર્યા ના. ઋષિનો શ્રાપ એ આશ્રમ એનો આશીર્વાદ રૂપ બન્યો છે. યાદ કરો એ માતૃ પિતૃ ભક્ત શ્રવણને, યાદ કરો એ માતાની અને પિતાની ભક્તિ કરવા વાળું શ્રવણ, જે પોતાના પિતા અને માતાને યાત્રા કરાવી રહ્યો છે ને યાત્રા કરાવતા કરાવતા સરયુ નદીના કિનારે પધાર્યો. અને સરયુ કિનારે આવેલો એ શ્રવણ જ્યારે માતા પિતાના માટે થઈ અને જલ ભરવા માટે નદીમાં પધારે છે, અને ઘડાને જેવો સરયુની અંદર પધરાવ્યો એટલે એની અંદરથી ઠઠમ 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 અવાજ આવ્યો. અને એ અવાજને જ્યારે દશરથ રાજા જે શિકાર કરવા માટે આવ્યા છે એમણે સાંભળ્યો, અને કોઈ મૃગ જલપાન કરી રહ્યો છે એમ વિચાર કરી અને બાણ માર્યું, શ્રવણની છાતીમાં વાગ્યું. હે માં, હે પિતા કરતો એ પટકાયો શ્રવણ. અને દશરથ રાજા એની પાસે આવ્યા છે, ક્ષમા માગે છે. શ્રવણે એટલી જ વાત કરી કે મારા મા ને બાપ આજે ભૂખ્યા તરસ્યા બેઠા છે. મહારાજ, મારા માર્યાના સમાચાર સંભળાવતા પહેલા કાંઈ પણ બોલ્યા વગર મારા મા બાપને આપ જલપાન કરાવજો. અને દશરથ રાજા આવ્યા છે જલનો ઘડો લઈને શ્રવણના માતા પિતા પાસે. એ બેઠેલા અંધો અને અંધી દીકરા શ્રવણ આવ્યો, આવો શબ્દ જ્યાં બોલે ત્યાં દશરથ રાજાએ પાણીનો ઘડો આપ્યો છે. બેટા કેમ કાંઈ બોલતો નથી? દશરથ રાજાથી રહેવાયું નહીં ને રડી પડ્યા. ક્ષમા કરજો મને, મારા હાથે મૃગ સમજી અને આપના પુત્રનો વધ થયો છે. મારા દીકરાનો અણનારો તું મને પાણી દેવા આવ્યો, જલ ન લીધું. માતા પછડાઈ અને એમણે દેહનો ત્યાગ કર્યો અને મરતા એમ કહ્યું, રાજા, આજે પુત્ર વિયોગે અમે મૃત્યુ પામીએ છીએ. યાદ રાખજે, જેમ દીકરો દીકરો કરતા અમે મરીએ છીએ ને, એક દિવસ હશે જે દિવસે તું તારા દીકરાની યાદમાં રોતો હોઈશ. હશે તારે ત્યાં દીકરા, પણ હે પુત્ર કરતો કરતો તું પ્રાણ છોડીશ. રાજા, એકેય દીકરો તારી નિકટ નહીં હોય. આ ઋષિ આપેલો શ્રાપ એ શ્રાપ કે આશીર્વાદ? શ્રાપ છે. અને શ્રાપને પૂર્ણ કરવા માટે જ પ્રભુ રામચંદ્રજી દશરથને ત્યાં પધાર્યા છે. હવે આ દશરથ રાજાના ભાગ્યની જ વાત કરીએ તો 4 દીકરાઓ છે.
હજી 5 વર્ષના થાય અને પોતાના ખોળામાં બેસીને રમે, પિતાની દાઢી ખેંચે, પિતાની આંખો ઉપર હાથો ફેરવે, એવા જ્યાં મોટા થાય અને પિતા એના પછીનો જે આનંદ ભોગવે, એના પહેલા તો ભગવાન ગુરુજીને ત્યાં ભણવા માટે ચાલ્યા ગયા. ગુરુ અભ્યાસ માટે ભગવાન નીકળી પડ્યા. પિતાનું શું સુખ પામે દશરથ રાજા? ભગવાન 18 વર્ષના થયા ત્યારે ભણીને પાછા આવ્યા. ભગવાન ભણીને આવ્યા. જ્યારે પુત્ર આવ્યો છે ત્યારે દશરથ રાજાએ એ દીકરાને પોતાની છાતીએ ચાંપ્યો, પોતાની બાજુમાં બેસાડ્યો છે અને હજી પુત્ર સુખનો આનંદ લે ન લે, એ પુત્ર સુખનો આનંદ લે ન લે, ત્યાં તો આવ્યા છે વિશ્વામિત્ર ઋષિ. કહે રાજા, અમે વનની અંદર તપ કરીએ, યજ્ઞ કરીએ, અસુરો આવે છે ને એ અસુરો આવીને હવનમાં હાડકા નાખી જાય છે. અને વચન આપી રામ લક્ષ્મણને સાથે વિશ્વામિત્રની સાથે મોકલી દે છે. ત્યાં આગળ પાછું પુત્રનું સુખ દૂર થયું છે. ભગવાન હજી તો દશરથ રાજાને આનંદ આપે પુત્ર સુખનો, એના પહેલા તો વિશ્વામિત્ર આવીને દશરથ રાજા પાસેથી પુત્ર લઈ ગયા. જો કેટલું કામ કરે છે પેલા ઋષિનો શ્રાપ. જંગલમાં જતા તાડકા નામની રાક્ષસીને વધેરી નાખી, અહલ્યાનો ઉદ્ધાર કર્યો, ઋષિઓના યજ્ઞમાં હાડકા નાખતા અનેક અસુરોનો સંહાર કર્યો. અને ભગવાન રામચંદ્રજી એમને લઈ અને વિશ્વામિત્ર આવ્યા છે આજે જનકપુરીમાં. જનક રાજાની સુંદર મજાની એ નગરી છે અને એ નગરીની અંદર જનક રાજાએ પોતાની દીકરી સીતા એના સ્વયંવર રચ્યા છે. અને એ સ્વયંવરની અંદર જનક રાજાએ સ્વયંવરમાં પ્રતિજ્ઞા શું મૂકી છે કે એમની પાસે એક મોટું ધનુષ્ય છે. આ ધનુષ્યને જે રાજા, સુરવીર રાજા ઉપાડે એની સાથે એની દીકરી સીતાના વિવાહ થાય, એની સાથે એની દીકરીના વિવાહ થાય. અને ભગવાન રામચંદ્રજી જ્યારે જનકપુરીમાં પધાર્યા ને, મિથિલા નગરી, બગીચામાં ફરવા માટે નીકળ્યા છે ને ત્યાં આગળ સીતાજીએ રામને જોયા છે. મનથી સીતા વર્યા છે. અને એ સીતાજી કુળદેવીની જ્યારે પૂજા કરવા માટે આવ્યા છે ત્યારે કુળદેવીને પ્રાર્થના કરે છે કે બા, જો દેવો જ હોય ને, શક્તિ છે ને માં, એને એમ કહે કે માં બધા જ જ્યારે રાજાઓ આવે ને ત્યારે માં એ ધનુષ્ય ઉપર તમે શક્તિ બનીને બેસી જજો. પણ જ્યારે આ પુરુષ જેને મેં જોયો છે એ જ્યારે ધનુષ્ય પાસે આવે ને ત્યારે માં એ ધનુષ્ય ઉપરથી તમે ઉઠી અને એ રામની અંદર પ્રવેશ કરી જજો કે ધનુષ્ય ઉચકી લે. આવ્યા છે માં સીતાજી, કુલદેવીની પ્રાર્થના કરે છે. અને જ્યારે રાજસભા ભેગી થઈ, સ્વયંવરની તૈયારી થઈ, ત્યારે દશરથ રાજાએ પ્રતિજ્ઞા કરી કે આ લાવેલું ધનુષ્ય અને એ ધનુષ્યને લઈને રથની અંદર 1000 થી વધારે સૈનિકો માંડ માંડ ખીચીને લાવ્યા છે. એમ પ્રતિજ્ઞા કરી કે આ ધનુષ્યને જે ઉચકે ને એ મારી દીકરીનો વર બને.
જનક રાજાએ આવી શા માટે પ્રતિજ્ઞા કરી હશે ભાઈ? ખબર છે કોઈને? સીતાજી જ્યારે 5 વર્ષના હતા ને એ સમયે દશરથ જનક રાજા પોતાના ભુવનની અંદર ઠાકોરજીની સેવા કરી રહ્યા છે અને ત્યાં જ એક ધનુષ્ય રાખેલું છે. જ્યારે ઠાકોરજીની સેવા કરતા હતા એ સમયે સીતાજી પોતાની કેટલીક સહેલીઓની સાથે ત્યાં રમતા રમતા આવ્યા છે. ત્યારે સીતાજીએ એમ કહ્યું કે ચાલો આજે આપણે ઠાકોરજીના મંદિરની અંદર બુહારીની સેવા કરીએ, ચાલો આપણે સાફ સફાઈ કરીએ. અને બુહારી હાથમાં લઈ, ઝાડુ હાથમાં લઈ બુહારીજીની સેવા કરી રહ્યા છે સીતાજી. અને એ સીતાજીએ સેવા કરતા કરતા જ્યાં ધનુષ્ય રાખેલું હતું ત્યાં આવ્યા સીતાજી. અને સીતાજી આવીને ડાબા હાથે આમ ધનુષ્યને ઊંચું કર્યું, નીચેથી બુહારીજીની સેવા કરી અને ધનુષ્ય પાછું પધરાવીને સીતાજી ત્યાંથી નીકળી ગયા છે.